પાલનપુર લક્ષ્મીપુરા ફાટકથી ડોક્ટર હાઉસ જવાના માર્ગ પરના 15 દબાણો દૂર કરાયા। નોટિસો આપવા છતાંય સ્વયં દબાણ દૂર ન કરતા પાલિકાની ટીમ દ્વારા જેસીબીથી દબાણ દૂર કરાયા। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે। પાલનપુર નગરપાલિકા દ્વારા લક્ષ્મીપુરા ફાટકથી ડોક્ટર હાઉસ તરફ જવાના માર્ગ પરના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 15થી વધુ દબાણદારોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણ સ્વયંભૂ ન હટાવાતા નગરપાલિકાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા। પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચના મુજબ લક્ષ્મીપુરાથી ડોક્ટર હાઉસ તરફ જવાના માર્ગ પર આવેલ ઝૂંપડપટ્ટીના દબાણકારોને સ્વયંભૂ પોતાના દબાણ હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં દબાણકારો દ્વારા પોતાના દબાણો હટાવવામાં આવ્યા ન હતા, જેથી પાલનપુર નગરપાલિકા ઓફિસ સુપ્રેસિડેન્ટ સંજયભાઈ વ્યાસ દ્વારા નગરપાલિકાની ટીમ સાથે સ્થળ પર પહોંચી જીસીબી મશીન મારફત તમામ ઝૂંપડપટ્ટીના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 15થી વધુ દબાણો દૂર કરવામાં આવે છે। તેમજ આગામી દિવસોમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ જગ્યા પર નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ બરઠક્કર। પાલનપુર નગરપાલિકા દ્વારા આજે ડોક્ટર હાઉસની પાછળના ભાગે જે લક્ષ્મીપુરા જતો રોડ છે ત્યાં આગળ બિનજરૂરી દબાણ થયેલા હતા, તે દબાણ દૂર કરવામાં આવેલ છે અને માનનીય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રોડ રિવાઇડિંગ કરી અને રોડ બનાવવાનો હોય 2 દિવસમાં 2 થી 3 દિવસમાં ટૂંક સમયમાં એની કામગીરી શરૂ કરવામાં આવશે, તેથી રોડ વચ્ચે થયેલા દબાણો આજ દૂર કરવા। કેટલા દબાણો હતા? 10 થી 15 દબાણો હતા, ઝૂંપડાઓ હતા, તે દૂર કરવા।